ભરૂચ શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને પીડબ્લ્યુ દ્વારા હાલમાં જે દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે આ ખૂબ સારી ઝુંબેશ છે। આપણે જે કંઈ પણ દબાણ છે તમામ દબાણ હટવું જ જોઈએ। કોઈ પણ દબાણ હોય એ નગરપાલિકાની જગ્યામાં હોય, ગ્રામ પંચાયતમાં હોય, પીડબ્લ્યુમાં હોય કે જિલ્લા પંચાયતની જગ્યામાં હોય કે ગ્રામ પંચાયતમાં, તમામ દબાણો હટી જવા જોઈએ। પરંતુ વહાલા ડવલાની જે નીતિ છે એ નીતિથી દબાણ ન હટવું જોઈએ। આ તમામ લારી ધારકો, આ ગલ્લા ધારકો, આ લોકોના દબાણ વારે વારે હટાવવામાં આવે છે, તો તમારા જે મરતિયાઓ છે એ મરતિયાઓના દબાણો કેમ નથી હટતા? જાડેશ્વર રોડ ઉપર, બાયપાસ રોડ ઉપર કે પછી કોલેજ રોડ ઉપર ભરપૂર માત્રામાં ગેરકાયદેસર પાકા બાંધકામો છે, તો આ ભાજપના જે મરતિયાઓ છે એ લોકોના દબાણો હટાવવામાં નથી આવતા અને આવા જે નાના લારી ગલ્લા છે જે રોજનું રોજ કમાઈ ને ઈમાનદારીનો રોટલો ખાઈ રહ્યા છે, આ તમામ લોકોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તો આ દબાણો જે હટી રહ્યા છે એનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આગામી 7 દિવસની અંદર આ લોકોને નગરપાલિકા દ્વારા જે કોઈ પણ યોગ્ય જગ્યા જો ફાળવી આપવામાં નહીં આવે તો તમામ શહેરી વિસ્તારના જેટલા પણ લારી ધારકો છે અને ગલ્લા ધારકો છે તમામ લોકોને ભેગા રાખી ને રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે। એ જિલ્લા પંચાયતની ઉપર હોય, તાલુકા પંચાયતમાં હોય કે પછી કલેક્ટર કચેરી હોય કે નગરપાલિકાની અંદર હોય, તમામ જગ્યાએ ભેગા મળી અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। યોગ્ય જગ્યા પહેલાં ફાળવી આપો, તમે એ લોકોને રોજીરોટી આપતા શીખો, ત્યાર પછી એ લોકોની રોજીરોટી છીનવવાની વાત કરજો। પણ અત્યારે જો તમે આવું કંઈ કરશો તો આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકોની સાથે ઊભી છે અને આગામી દિવસોમાં પણ ઊભી રહેશે।